સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે નબળા સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં પણ નરમાશ, એશિયામાં પણ નરમાશ. તો સાથે જ અમેરિકાના બજારોમાં બીજા દિવસે પણ પ્રોફિટ બુકિંગ. ડાઉ જોન્સ સૌથી વધુ 250 પોઈન્ટ્સ તૂટ્યો. અમેરિકામાં ઇન્વેન્ટરી ઘટવાથી કાચા તેલની કિંમતોમાં ઉછાળો. એક દિવસમાં આશરે 3% ભાવ વધી બ્રેન્ટ $69 પાર. ભૌગોલિક તણાવથી મળી રહ્યો છે સપોર્ટ. પોલીકેબમાં આજે 880 કરોડની બ્રોકરી શક્ય. પ્રમોટર વેચી શકે છે 12 લાખ શેર્સ. $7,300 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ શક્ય. સૂત્રો તરફથી CNBC બજાર એક્સક્લુઝિવ. લ્યુપિનને US FDA તરફથી મળી. HIVની સારવારમાં વપરાતી ટેબ્લેટ્સ માટે મંજૂરી. નાગપુર પ્લાન્ટમાં થશે પ્રોડક્શન. અમેરિકામાં વાર્ષિક $16 બિલિયન વધુ નીચે માર્કેટ સાઇઝ. ત્યાં જ ગ્લેનમાર્કની સબસિડરીને કેન્સરની એક દવા માટે સાથે કર્યા કરાર. એક્સક્લુઝિવ લાઇસનિંગ કરાર કંપની સાથે. અને યુપીના ગ્રેટર નોઈડામાં આજથી શરૂ થશે ઇન્ટરનેશનલ ટ્રેડ શોનો 3જો સંસ્કરણ. સવારે 9:30 વાગે પ્રધાનમંત્રી કરશે ઉદ્ઘાટન. 5 દિવસ ચાલનારા ટ્રેડ મેળામાં ગ્લોબલ બિઝનેસનો ખુલી શકે છે રસ્તો.